નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી હતી, તેમાં ક્યાંક રાહત મળી છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ પણ વરસ્યો છે અને હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 થી 8 દિવસ હજુ વરસાદી સિસ્ટમ જે કહેવાય છે તે સક્રિય થઈ છે, તેની અસર જોવા મળશે। ઘણા બધા એવા શહેરો છે કે ત્યાં વધારે પડતા વરસાદના પ્રકોપના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે પ્રી મોન્સૂન જે એક્ટિવિટી છે અત્યારે દેખાઈ રહી છે અને ખાસ કરીને જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થયું છે। બીજી બાજુ અલ નીનો છે તેની પણ અસર થવાની સંભાવના છે। જો તે સક્રિય થશે તો ક્યાંક છે ભારે નુકસાનની ભીતિ સર્જાય તેવી શક્યતાઓ છે, પરંતુ આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગ છે, તેમણે ભારે વરસાદની અને ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા એવા વિસ્તારો છે કે ત્યાં આજ અને કાલે વરસાદ વરસી શકે છે। તો આજની જો વાત કરીએ તો આજે પહેલા ભારતમાં આપણે જો ગુજરાતની વાત કરીએ તો અહીંયા સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે આજના દિવસે સુરત સહિતનો જે આ વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી શકે છે। આપણે અહીંયા અમદાવાદ નજીક એટલે કે મધ્ય ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ છે તેની અસર જોવા મળશે। સાથે જ સૌરાષ્ટ્રના અમુક ભાગો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યાં પણ વરસાદ વરસી શકે છે। તો બીજી તરફ રાજસ્થાનનો આખો ભાગ છે અને આ તરફ એટલે કે ગુજરાતના મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી થઈ શકે છે, કારણ કે જે આખી અહીંયા સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની જ અસર છે તે મધ્ય ગુજરાતમાં પડશે। બીજી બાજુ અહીંયા આપણે જોઈએ કે દીવ સહિત ભાવનગર સહિતનો વિસ્તાર છે કે ત્યાં પણ વરસાદ વરસી શકે છે। અમદાવાદ, મહેસાણા અને અહીંયા ભાવનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં આજે વરસાદ વરસી શકે છે। આગામી દિવસોની જો વાત કરીએ તો ધીમે ધીમે એ સિસ્ટમ છે તે પોતાની દિશા બદલતી રહેશે, એટલે આજના જ દિવસે ડીસા, મહેસાણા સહિતનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આખી સિસ્ટમ છે તે રાજસ્થાનના ઉદયપુર તરફ છે તે સક્રિય થઈ છે, ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ડીસા, મહેસાણા સહિતનો આખો વિસ્તાર છે ત્યાં આજે વરસાદ વરસી શકે છે। બીજી તરફ આપણે જોઈએ કે ક્યાંક ને ક્યાંક અરબી સમુદ્ર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે। આમ તો હજુ છે કેરળમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશ્યું નથી, પરંતુ તેની અસર જોવા મળી રહી છે, એટલે કે જે રાજસ્થાન, ઇન્દોર સહિતનો આખો વિસ્તાર છે। બીજી બાજુ અહીંયા જોઈએ તો સુરત અને વાપી, વલસાડ છે ત્યાં પણ વરસાદની અસરો જોવા મળશે, એટલે આજના દિવસે ભારે વરસાદની આગાહી જે વિસ્તારોમાં કરવામાં આવી છે ત્યાં વરસી શકે છે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવતીકાલે મધ્ય ગુજરાત સહિત રાજકોટ, સુરેન્દ્રનગર, આ બાજુ ભાવનગર સહિતનો વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી શકે છે, એટલે કે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર આખો પંથક છે ત્યાં વરસાદ છે। મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી શકે છે। આ બાજુ દરિયાકાંઠાની વાત કરીએ તો ભાવનગરમાં ખાસ કરીને જે દીવનો વિસ્તાર છે, પાલીતાણા છે, ભાવનગર છે, અહીંયા ખંભાત, ગલ્ફ ઓફ ખંભાત છે ત્યાં અને અલંગ સહિતનો વિસ્તાર છે ત્યાં ખાસ કરીને વરસાદ વરસી શકે છે। એટલે કે જે પ્રમાણે હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે કે 2 દિવસ હજુ પણ વરસાદી સિસ્ટમ છે ખાસ કરીને સક્રિય દેખાશે। જે પ્રમાણે રાજકોટ, અમદાવાદ સહિતનો વિસ્તાર છે અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની કરીએ તો ભાવનગર સહિત પાલીતાણા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ આપણે જોયું કે અમરેલી સહિતનો વિસ્તાર છે, સાબરકાંઠામાં પણ વરસાદ વરસ્યો હતો, અમરેલીમાં પણ વરસાદ વરસ્યો હતો। ઘણા બધા એવા વિસ્તારો હતા કે જ્યાં હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી હતી। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે 2 થી 3 દિવસ ત્યાં છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે। ગઈકાલથી જ જો આપણે જોઈએ તો રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો દેખાયો હતો, વાદળછાયું વાતાવરણ દેખાયું હતું, એટલે કે સાર્વત્રિક જો વાત કરીએ તો રાજ્યમાં વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। બપોરે ક્યાંક ગરમીનો અહેસાસ તો સાંજે છે વળી વાતાવરણમાં ફેરફાર આવે છે અને ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે કે આગામી દિવસોમાં પણ હજુ વાતાવરણમાં ઘણા મોટા પલટા આવી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, કેરળમાં વિધિવત રીતે ચોમાસું હવે ટૂંક સમયમાં પ્રવેશી ચૂકે, ત્યારબાદ મહારાષ્ટ્ર સહિત એટલે કે મુંબઈના વિસ્તારો છે ત્યાં વરસાદ આવશે અને ત્યારબાદ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે। પણ આ વખતે ક્યાંક અલ નીનોની અસર જો થશે તો
આ વખતનું ચોમાસું છે તે મોડું પડશે અથવા ક્યાંક જે સંભાવનાઓ છે તે બદલી જશે. જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે એ સંભાવનાઓ બદલાઈ શકે છે. તમારા વિસ્તારમાં વરસાદ હોય તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.